તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને સવારના 6:30 વાગ્યા આવીને જો તમને બતાવો શ્રેયુ અમારી વહેલા શ્રેયુ દેખો 6 વાગે 6:30 વાગે ના ઉઠી ગયા મેડમ. હજુ બહાર તો કેટલું અંધારું રોઈને ઉઠ્યા પાછા અને રોવે દેખો આ વખમાંથી ઓસુ તો ફ્રેન્ડ્સ વ્લોગ કન્ટિન્યુ કરીશું, તમે અમારી સાથે જોડાયેલા રહેજો. તો હેલો મિત્રો, તો બ્રશ બધું કરી લીધું છે અને એના પપ્પાને વહેલા ચા ભાખરી ખાવી હતી. તો હું એમના માટે આ મસાલા ભાખરી બનાવી રહી હું. અને હવે મસાલા ભાખરી બનાવીને ચા પણ બનાવવાની છે. તો પહેલાં આપણે ભાખરી બનાવી દઈએ, તો મળીએ પછી ચા. આ ચક્ર કાબરો આ પક્ષીઓ બધાએ ને અમે નોખ્યું બરોબર. તે અમને જોઈને ડરતી હતી એટલે અમે આમાં અંતાઈને વિડીયો ઉતારી ગયોનો. જીવનમાં થોડું ઘણું તો સેવા કરતી રહેવાનું, કારણ કે આગળ જતા પુણ્ય આપણે કોમ આવે. તો ગાઈસ બ્રશ કરી લીધું ને હવે સવારમાં ભાખરી ખાવાની છે થઈ ગઈ. એટલે મેં બિંદીને કીધું કે મને ભાખરી બની ચાથી ભાખરી ખાવી છે, તો બીજી ભાખરી બનાવવા બરાબર. તો આગળના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો મિત્રો, ચાન ભાખરી થઈ ગઈ છે. હવે નાસ્તો કરી લઈએ, ચાવા નાસ્તો કરી લઈએ. તો ચાન મસાલા ભાખરી બનાવી હતી મેં જોડે, અને સાથે સાથે અથાણું પણ છે. તો હવે ચાલો નાસ્તો કરી લઈએ અને ચાવા પી લઈએ, પછી મળીએ. ચાવા પીને મળીશું. આ શ્રેયુ આ ઓદરોમ ભાણીને જેવું કરા. શ્રેયુ શું આવ્યું લે? બોલે શું હા? શ્રેયુ વદરા જેવું મોઢું કરે જો ખાલી. આ શ્રેયુ કરજે મોઢું. એ જુઓ કે દેખો કે મોઢું જો વદરા જેવું. આ તો હેલો ગાઈઝ, ઘરનું બધું કામ પતી ગયું છે અને આ શ્રેયુ રમે છે. અને શ્રેયુ પપ્પા થોડું કામ કરે, અમારા વિડીયો બધા કમ્પ્યુટરના અંદર નોખે છે. તો તમે જોઈ શકો છો. અને આ જુઓ શ્રેયુ મસ્તી કાઢે. એવું હોય મમ્મો ખાય શું ખાય? શું કહેજે શું કોઈ બોલજે બોલ. હા મમ્મો કહું. મિત્રો નાહી ધોઈને અમે ફ્રેશ થઈ ગયા. દેખો શ્રેયુ પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ. શ્રેયુ આમાં કા જોજે. આ દેખો શ્રેયુ. આ શ્રેયુ પણ નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. દેખો ચીવી હશે શ્રેયુ. હા એ ચીવું હશે એટલે શું બોલજે. અમારા વિડીયો જુઓ કે નહીં જોતા કહેજે. આ શ્રેયુ ચોટી બોધીને જેવા તૈયાર થઈ જાય. મને નહીં હવે કે કેવું. હાય હાય. જમવાનું બની ગયું અને હવે ડાયરેક્ટ જમવાનું બાકી છે. તો ડાયરેક્ટ તમે જમવાનું ટાઈમ મળશું. તો અમારા બ્લોગ સાથે તમે કન્ટિન્યુ રહેજો. હેલો ગાઈસ, જમવાનું પતી ગયું છે અને ઘરનું. અને શ્રેયુને જોઉં તો શ્રેયુ એના પપ્પા જોડે હેચકો ખાતે કેવી ઊંઘી છે. પપ્પા જોડે હેચકો ખાતી જોઈ છીએ. હેચકો જે ઊંઘેલો વાઘ કેટલો શાંત અને ડાયો લાગે. વાઘ ઊંઘ્યો હોય તો કેટલો ડાયો લાગે. હેડન ગુડિયા મુવાર દો તો હવે એના હું ગુડિયા મુવાર દે એના સીધી વાર. કેટલી ક્યુટ લાગે. તો મિત્રો શ્રેયુ દેખો હવે જાગી ગઈ છે. તોફાની શ્રેયુ. અને દેખો કેટલી મસ્તી કરે. હાલ તરત ઉઠી જઈએ. એ દેખો આ હાય કરે. શ્રેયુ હાય કરજો. શ્રેયુ હેલો. હાય. શરમાઈજી. શ્રેયુ હાય કરજે હાય. એ રાધે 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 રાધે.
શિવ શું શર્માએ? આખું ઘર ગજવાડે અમારું. શિવ કે હાય ગાય, હાય ગાઈઝ, હાય ગાઈઝ, હાય ગાઈસ. હાય ગાઈઝ બોલજે. એન પપ્પા પ્રેક્ટિસ કરે ને હાથે હાથે આ રાગ પૂરો. તો ગાઈસ મહેશભાઈ લોકો આવી ગયા છીએ અને અમારા ગામના નજીક જ એક જબરદસ્ત એવી લોકેશન જગ્યા હા કે ત્યાં આગળ બધા લોકો વિડીયો ઉતારવા માટે આવી ને અમે ને અમારા મહેશભાઈ બે અમારા પેલી એક્ટિવા જે પડી ને એ લઈને અમે હવે જવા નીકળ્યા છીએ. તો તમે અમારા બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ હવે અમે જવા નીકળ્યા છીએ અને મહેશભાઈ જો એક્ટિવાનો શેલ માર્યો ને એક્ટિવા ગાડી છે તો અમારા સાથે જોડાયેલા રહેજો. તો હવે અમે નીકળી છીએ. અમારા ગામની રિક્ષા આવે ભરાય. હા અમારા ગામની રિક્ષા આવે. તો ગાઈસ આ ગોળા ગામ આવી ગયું. સંજ્ઞાણા ગામ આવી ગયું. સંજ્ઞાણાનું આ જો આવ્યો બેસ્યો. ગામડાની સાહેબ મજા જ કુછ અલગ હે. વર્ષો પહેલાં કહેવામાં આવે કોઈ કામ કરતાં કરતાં એક ભાઈને હોનું મળ્યું હતું કામ કરતાં એટલે લઈને રાતોરાત ફરાર થઈ ગયો હતો. તો ગાઈઝ અમે આવી ગયા છીએ. હા દેખો મહેશભાઈ ઊભા ના એક્ટિવા ને સામે દેખો નીલગાય ઊભી આ. તો ગાઈઝ અમે જબરદસ્ત જગ્યા ઉપર આવી ગયા છીએ. સારી જગ્યા દેખો. તો ગાઈઝ આ જગ્યા પર અમે આવી ગયા છીએ. તો જબરદસ્ત લોકેશન એનું. તો ગાઈઝ અમે જઈને આવ્યા. અમે ચશ્માએ ખોઈ દીધા એમાં નીમો તો ચશ્માએ પડી જાય એક્ટિવાના. તો જમવાનું બની રહ્યું છે. રોટલી બના જમવાનું તૈયાર થઈ ગયું. મહેશભાઈ જમવા બેઠા. મહેશભાઈ ધરતી તો ખાઈને ઘરેથી નીકળી ગયા એ પાલનપુર જવા માટે એમના ઘરે અને અમે લોકો પણ જમી લીધું છે. તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા બ્લોગમાં. તો ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ફરી મળીશું આવતા બ્લોગમાં. ત્યાર સુધી આવજો.